આજે છે 7મું નોરતું, જેને કાલરાત્રિ માતાનો દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને આ માતા અંધકાર દૂર કરનારી માતા તરીકે પણ ઓળખાય છે. માતાજીનો વર્ણ કાળો હોવાના કારણે તેમને કાલરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. અસુરોના રાજા રક્તબીજનો નાશ કરવા માટે દેવી દુર્ગાએ પોતાના તેજમાંથી આ દેવી પ્રગટ કર્યા હતા. માતાજીના આ સ્વરૂપને રૌદ્ર અને ઉગ્ર સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તેમના વાળ વિખરાયેલા હોય છે, તેમના મસ્તક ઉપર 3 આંખ હોય છે, તેમને 4 હાથ છે તથા તેમના ગળામાં વિદ્યુતની માળા હોય છે અને સાથે સાથે તેમનું વાહન પણ ગદર્ભ એટલે કે ગધેડાને માનવામાં આવે છે. રક્તબીજને એવું વરદાન હતું કે જો તેના શરીરમાંથી એક પણ લોહીનું ટીપું જમીન ઉપર પડશે તો તેનામાંથી જ તેના જેવો બીજા અસુરનું નિર્માણ થશે અને આ જ કારણથી તેને કોઈ હરાવી નહોતું શકતું. ત્યારે માતા પાર્વતીજીએ કાલ રાત્રિ એટલે કે મહાકાળી માનું સ્વરૂપ ધારણ કર્યું અને મહાકાળી માએ એક યુક્તિ કરી. રક્તબીજને મારતા ગયા, તેનું લોહી તેના કટોરામાં ભરતા ગયા અને તેનું પાન કરતા ગયા અને આમ તેને રક્તબીજનો નાશ કર્યો. કાલ રાત્રિ માતાજીનું સ્વરૂપ ભલે વિકરાળ હોય, પરંતુ તે ભક્તોની બધી જ ઈચ્છા પૂરી કરે છે અને નેગેટિવિટીને દૂર કરીને જીવનમાં પોઝિટિવિટી પણ લાવે છે અને આ જ કારણથી ભક્તો તેમની પૂજા કરે છે. જય મહાકાળી માં.